નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવ્યો। સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારે ગુજરાતના ખેડૂતો મિત્રો લગાતાર દુખી છે। તેની વચ્ચે હવે ફરી એકવાર નવો બનાવ ખેડૂતો સાથે બની ગયો છે। ત્યારે ખેડૂતોને ખાતરના નામે છેતરવામાં આવ્યા છે, ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવ્યો છે અને ખેડૂતોને ગુજરાતમાં લૂંટવામાં આવ્યા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। તેના વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં ખેડૂતો ખાતરની વાટમાં ઘણા બધા સમયથી હતા। ઘણા બધા દિવસોથી ખેડૂતો ખાતર માટે લાંબી લાઈનોમાં ઉભા હતા। તેની વચ્ચે અત્યારે જ્યારે માર્કેટમાં ખાતર આવ્યું છે ત્યારે શું બનાવ બન્યો છે તેના વિશે વાત કરીએ તો ગુજરાતની અંદર મિત્રો લાંબા સમય બાદ ખાતર આવ્યું ત્યારે વહેલી સવારથી ખાતરો માટે લાંબી લાઈનો લાગી હતી। ત્યારે મિત્રો ખાતર જે છે તે ખાસ કરીને ખેડૂતોને 300 રૂપિયામાં આપવામાં આવે છે, જે ઓફિશિયલ ભાવ છે। 300 રૂપિયાની જગ્યાએ મિત્રો 350 રૂપિયા ખેડૂતો તરફથી લેવામાં આવ્યા। ત્યારે એક બેગ ખાતરના મિત્રો જ્યાં 350 લેવામાં આવ્યા ત્યાર પછી સમાચાર સામે આવી રહ્યા છે કે સરકારી દુકાનદારો ખેડૂતોની મજબૂરી ઉપર ફાયદો ઉઠાવી ગયા। ત્યારે મિત્રો 300 રૂપિયાની કિંમતનું જે યુરિયાની ખાતર છે ખેડૂતો પાસેથી 300 ની જગ્યાએ 350 વસૂલવામાં આવ્યા। આ માત્ર એક ખેડૂત સાથે ને આખી લાઈનમાં ઉભેલા તમામ ખેડૂતોને લૂંટવામાં આવ્યા। ભોળા ખેડૂતો મિત્રો નવા ભાવની પૂર્તિ જાણતા ન હોવાથી તેઓ ચૂપચાપ વધારાના પૈસા ચૂકવીને ઘરે વહી આવ્યા। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ખાતરની કોથળી ઉપર પણ 300 રૂપિયા લખેલા છે, છતાં પણ 350 રૂપિયા બધા ખેડૂતો પાસેથી લેવામાં આવ્યા। તો ગુજરાતમાં ધોળા દિવસે ખેડૂતો સાથે મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવ્યો અને ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે। અને મોટી વાત એ છે કે મિત્રો સરકારી દુકાનની અંદર જે છે ત્યાં ઘટના બનતા હડકંપ મચ્યો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો માવઠાને લઈને નવી આગાહી સામે આવી રહી છે। ખાસ સાવચેત થઈ જજો। ત્યારે માવઠું અને ઠંડી જે છે તેને કારણે ગુજરાત રાજ્યનું હવે આવનારા દિવસોનું હવામાન કેવું જોવા મળશે એને લઈને 31 તારીખ સુધીની એટલે કે 31 ડિસેમ્બર 2025 સુધીની આગાહી જે છે તે હવામાન નિષ્ણાંત અંબાલાલ દ્વારા જાહેર કરવામાં આવી છે। તેની વચ્ચે ગુજરાતમાં મિત્રો તમે જાણો છો કે આ વર્ષે જેટલી ઠંડી પડવાની હતી તેટલી પડી નથી અને ઠંડીના મિત્રો એટલે કે શિયાળાના 2.5 મહિના પૂરા થવા આવ્યા છે, છતાં પણ તમે જોઈ રહ્યા છો કે ગુજરાતમાં એકદમ અત્યારે ગરમીનો માહોલ છે અને મિત્રો અત્યારે જે આ ઠંડી છે તેનાથી તમે બચી નહીં શકો, કારણ કે આવનારા દિવસોમાં હવે જે છે તે છેલ્લા 1.5 મહિના હાડથી જોનારી ઠંડી પડવાની આગાહી આપી દેવામાં આવી છે। એમાં પણ મિત્રો 23 થી 31 તારીખ દરમિયાન સખત ઠંડી પડવાની છે તેવું અંબાલાલે જણાવ્યું છે, કારણ કે જમ્મુ કાશ્મીરના ભાગોમાં લઘુત્તમ તાપમાન જે છે તે માઇનસમાં જઈ શકે। આની અસરને કારણે ગુજરાત લાગુના તમામ ભાગોની અંદર આખા ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર કડકડતી ઠંડી માટે તૈયાર થઈ જજો તેવી આગાહી આપી છે। 31 તારીખ સુધી ભૂકા બોલાવશે ઠંડી। ત્યારે મિત્રો વરસાદને લઈને આગાહી જણાવીએ તો અંબાલાલ પટેલે એક સાથે 4 મહિનાની આગાહી કરતા જણાવ્યું છે કે જે આવનારા 4 મહિના છે એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ વર્ષ 2024ના પ્રથમ 4 મહિનાની અંદર માવઠાનો સૌથી વધારે ખતરો રહેશે। એમાં પણ આવનારો જે મહિનો છે જાન્યુઆરી મહિનો, તેમાં ગુજરાત રાજ્યમાં માવઠાઓ ખલેલ પહોંચાડશે તેવી આગાહી નિષ્ણાંતોએ કરી છે। જો કે મિત્રો જ્યારે સિસ્ટમ બનશે અને પ્રોપર માહિતી આવશે ત્યારે તારીખો સાથેની માહિતી વરસાદને લઈને હું આવનારા વિડીયોમાં આપીશ। એ વિડીયો જોવા માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષે બેંક ખાતા બંધ થશે। ખાસ જો મિત્રો તમારું કોઈ પણ બેંકની અંદર ખાતું હોય તો વહેલી તકે આ સમાચાર તમારા માટે જાણવા જરૂરી, નહીતર તમારા બેંકમાં પડેલા પૈસા સહિત તમારું ખાતું બંધ થઈ જશે। જ્યાં મિત્રો સરકાર દર વર્ષે અવારનવાર નવા નિયમો લાવતી હોય છે, ત્યારે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI તરફથી વર્ષના પ્રથમ દિવસે 3 પ્રકારના બેંક ખાતા બંધ કરવાનો નિર્ણય લીધો હતો। ત્યારે મિત્રો જો નવું વર્ષ 2026 આવી રહ્યું છે તેની પહેલા તમારે આ કામ પતાવવું પડશે, નહીતર તમારું બેંક ખાતું બંધ થઈ જશે। મિત્રો 2 પ્રકારના જે છે તે બેંક ખાતા બંધ થઈ જશે। સૌથી પહેલા તો જો તમે તમારા બેંકમાં લાંબા સમયથી કોઈ પણ પૈસાની લેવડ દેવડ કરી નથી, 1 વર્ષ થઈ ચૂક્યું છે, તો મિત્રો તમારા ખાતામાં પૈસા જમા કરાવી લેજો, થોડા ઘણા ઉપાડી લેજો। જો લેવડ દેવડ થયેલી નહીં હોય લાંબા સમયથી તો તમારા બેંક ખાતા બંધ થઈ જશે। બીજા નંબર ઉપર એવા ખાતા કે જેમાં 0 રૂપિયા બેલેન્સ પડેલું છે લાંબા સમયથી, એવા ખાતા પણ હવે બંધ થઈ જશે નવા વર્ષે। મિત્રો તમારા ખાતામાં પણ જો લાંબા સમયથી 0 રૂપિયા બેલેન્સ હોય તો એમાં બેલેન્સ પુરાવી લેજો, નહીતર તમારું બેંક ખાતું જે છે તે મિત્રો બંધ થઈ જશે।
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 37,000 રૂપિયાની ભેટ. સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યારે પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત મહિલાઓને 37,000 રૂપિયાની સહાય જે છે તે હવે આપવામાં આવશે તમારા ઘરમાં અથવા તો કોઈ સગા સંબંધીમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો મિત્રો 37,000 રૂપિયા સરકાર સહાય આપે છે. શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત બાળકને મિત્રો જન્મ આપતી મહિલાઓ છે તેમને 37,500 રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવશે. આના માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. તો જો તમારા સગા સંબંધીમાં કોઈને પણ મિત્રો જે છે તે રીતની યોજનાનો ફાયદો મળી શકે એમ હોય તો મિત્રો પ્રસૂતિ બદલ સરકાર 37,000 રૂપિયા આપશે. તમારી મિત્રો જે છે તે સગા સંબંધીમાં કોઈ પણ આ પ્રકારની કન્ડિશનમાં હોય તો એમને આ યોજના વિશે જણાવજો. અને આ યોજનામાં મિત્રો યોગ્ય પુરાવાઓ સાથે તમારે ઓનલાઈન ઘરે બેઠા અરજી કરવાની રહેશે. તમે કરેલી અરજી પાસ થશે એટલે તમે આપેલા બેંક ખાતાની અંદર 37,000 રૂપિયા જમા કરવામાં આવશે. ત્યાર પછી સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકાર નવી યોજના જે છે તે લાવી રહ્યું છે. ત્યારે મિત્રો પહેલા જે છે તે સરકાર તરફથી ખેડૂતો માટે જે યોજનાઓ લાવવામાં આવી છે અત્યાર સુધીની આ સૌથી ભાગ્ય બદલનારી યોજના બની શકે. કારણ કે જો આ યોજના જાહેર થશે તો ખેડૂતોએ કોઈ યોજના ઉપર રહેવું જ નહીં પડે. કારણ કે આ એકમાત્ર યોજનાથી ખેડૂતોના તમામ દુઃખો દૂર થઈ જશે. જ્યાં મિત્રો આ યોજનાને લઈને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે સરકાર ખેડૂતો માટે અત્યારે એક એવી યોજના ઉપર કામ કરી રહી છે કે જેનાથી ખેડૂતો જે છે તે પોતાનો પાક સીધો ગ્રાહકો સુધી પહોંચાડી શકશે. એટલે કે સરકાર અત્યારે એવી યોજના બનાવી રહી છે કે જેનાથી ખેડૂતો પોતાનો પાક જે છે તે વચમાં યાર્ડમાં લઈ જવાને બદલે માર્કેટમાં લઈ જવાને બદલે અને વ્યાપારીઓ સુધી પહોંચાડવાને બદલે સીધા ખેડૂતો પોતાનો પાક જે છે તે ગ્રાહકો સુધી પહોંચાડી શકશે. આના કારણે મિત્રો થશે એવું કે ખેડૂતો જે વચ્ચે માર્કેટ યાર્ડમાં અથવા વ્યાપારીઓને પાક વેચે છે તો વચ્ચેનું જે કમિશન છે તે બંધ થઈ જશે, જેથી ખેડૂતોને સારો એવો ભાવ મળશે. અને જો મિત્રો આ યોજના જાહેર થાય અને ખેડૂતો સીધા ગ્રાહકોને પાક વેચી શકે તો સારો ભાવ મળવાને કારણે ખેડૂતોના તમામ સમસ્યાઓનો ઉકેલ આવી જશે. કારણ કે જો સારા ભાવ મળશે તો ખેડૂતો બીજે કોઈ પણ યોજના ઉપર પણ રહેવું નહીં પડે. પોતાના પાકના દમ ઉપર જ ખેડૂતો પોતાના ખિસ્સા ભરશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ખાસ જાણી લેજો. જો તમારી પાસે પણ મિત્રો પાન કાર્ડ હોય તો સમાચાર સાંભળજો કાન ખોલીને. અને આવનારી 31 તારીખથી બધું બદલાઈ જવાનું છે. તો પાન કાર્ડ ધારકો તો ખાસ કાન ખોલીને સાંભળી લેજો. ત્યારે સૌથી પહેલા મિત્રો તમારું પાન કાર્ડ જે છે તેની જો ડુપ્લિકેટ કોપીઓ કરાવી રાખી હોય તો અત્યારે જ બંધ કરાવી દેજો, સરેન્ડર કરાવી લેજો, નહીતર 10,000નો દંડ ફટકારવામાં આવશે. કારણ કે એવા પાન કાર્ડ ધારકો જે કે એકથી વધારે પાન કાર્ડ ધરાવે છે તેને 1961ના ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ એકથી વધારે પાન કાર્ડ ધરાવનારી મંજૂરી નથી. તો જો તમારી પાસે ડુપ્લિકેટ કોપીઓ પડી છે પાન કાર્ડની તો એક જ ઓરિજિનલ પાન કાર્ડ રાખવું, બાકીના તમામ પાન કાર્ડો સરેન્ડર કરાવી દેવા, નહીતર 10,000 રૂપિયાનો દંડ જે છે મિત્રો તમારે ભરવો પડી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસનું આંદોલન. ત્યારે શું ખેડૂતો ખુશ? ત્યારે મિત્રો મહત્વની વાત કરીએ તો ખાસ કરીને રાષ્ટ્રીય ખેડૂત દિવસ ઉજવવામાં આવ્યો હતો 23 ડિસેમ્બરે. ત્યારે મિત્રો તમે જાણો છો કે 23 ડિસેમ્બર 2025ના રોજ શું થયું હતું તો તમને જણાવી દઈએ તો 23 ડિસેમ્બર દર વર્ષે આ તારીખ જ્યારે આવે છે 12મા મહિનાની 23 તારીખ ત્યારે તેને ખેડૂત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એટલે કે આ રાષ્ટ્રીય ખેડૂત દિવસ છે. તો મિત્રો રાષ્ટ્રીય ખેડૂત દિવસની એક બાજુ તો ઉજવણી થઈ રહી છે, બીજી બાજુ ખેડૂતોની કફરી દશા જે છે તે સામે આવી રહી છે. કારણ કે આપણો દેશ અત્યારે ખેડૂત દિવસ ઉજવી તો રહ્યો છે, પરંતુ શું ખરેખર આ દેશમાં આ રાજ્યની અંદર ખેડૂતો ખુશ છે? કારણ કે આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસ હતો છતાં પણ ખેડૂતોએ આંદોલનની ચીમકી આપી છે. કારણ કે ગુજરાતના ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી છે. અત્યારે ગુજરાતની અંદર મિત્રો તમને જણાવ્યું તો ભારત પણ એક કૃષિ પ્રધાન દેશ છે, છતાં પણ ભારતના દરેક ખેડૂતોની હાલત અત્યારે કફોડી છે. ખાસ તો ગુજરાતમાં દરેક ખેડૂતોની માથે અંદાજિત 50,000 રૂપિયાનું દેવું છે. બીજા નંબર ઉપર આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસ જ્યારે 23 તારીખે હતો ત્યારે આ દિવસે મિત્રો ઉજવણી કરવાની જગ્યાએ ખેડૂતો જોઈશે તે આંદોલનની ચીમકીમાં લાગ્યા હતા. કારણ કે ખેડૂતોની માંગ હજુ અધૂરી છે. જ્યાં સુધી માંગ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી પણ જાહેરાત રાષ્ટ્રીય ખેડૂત દિવસના દિવસે કરવામાં આવી. ત્યાર પછી આપણે મહત્વના સમાચાર આવી રહ્યા છે રેશન કાર્ડની લઈને. મિત્રો સૌથી મહત્વના સમાચાર, જો તમારી પાસે પણ રેશન કાર્ડ છે અથવા જો તમારે કઢાવવાનું છે નથી તો પણ મિત્રો સમાચાર જાણવા ખૂબ જરૂરી. કારણ કે રેશન કાર્ડો હવે જે છે તે બદલાવવામાં આવશે. મિત્રો શું તમારું રેશન કાર્ડ જૂનું થઈ ચૂક્યું છે અથવા પલળીને ફાટી ગયું છે અથવા જૂનું થઈ ચૂક્યું છે તો ચિંતા કરવાની જરૂર નથી. સરકાર હવે નવા રેશન કાર્ડ આપવા જઈ રહી છે. મિત્રો જો તમારી પાસે પહેલેથી રેશન કાર્ડ છે તો પણ તમને નવું મળશે, અને જો તમારે નવું કઢાવવાનું છે તો પણ તમને નવું મળશે. અને હવે જે આ નવું રેશન કાર્ડ
કાર્ડ છે એ મિત્રો પહેલા જેવી રીતના ડાયરી આપવામાં આવતી રેશન કાર્ડની એવું નહીં મળે મિત્રો. જેમ તમારું બેંકનું એટીએમ કાર્ડ હોય છે, પાન કાર્ડ હોય છે, તે જે મિત્રો હાર્ડ મટીરિયલનું આવે છે પીવીસીનું, તો મિત્રો હવે તમારું રાશન કાર્ડ પણ પીવીસીનું હાર્ડ મટીરિયલનું કાર્ડ આપવામાં આવશે. તમારે બુક જે મિત્રો પહેલા રેશન કાર્ડની આપતા, ડાયરી આપતા, તે સાચવવી નહીં પડે. એક કાર્ડમાં તમારું રાશન કાર્ડ જે છે તે હવે સચવાઈ જવાનું. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવા નિયમો જાહેર થઈ રહ્યા છે. ત્યારે લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુકને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. આ ત્રણમાંથી જો એક પણ પ્રૂફ તમારી પાસે હશે, લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુક ગાડીની, તો તમારે આ ફેરફારો કરવા પડશે. તમારી ગાડીઓ મિત્રો જો તમે ચલાવો છો તો લાયસન્સ, આરસી બુકને સાથે આધાર કાર્ડનું હવે શું મિત્રો લિંકઅપ થઈ રહ્યું છે તેના વિશે તમને વિસ્તારથી સમજાવું. તો યુનિયન રોડ ટ્રાન્સપોર્ટના જે મંત્રી મિત્રો છે, સેક્રેટરી ઉમાશંકર, તેમણે મિત્રો જાહેરાત કરી હતી કે જે ડ્રાઇવિંગ લાયસન્સ છે તેને આરસી બુક અને ડ્રાઇવિંગ લાયસન્સની અંદર તમારું જે એડ્રેસ છે તે મિત્રો આધાર કાર્ડ મુજબ હવે હોવું ફરજિયાત છે. તમારા ડ્રાઇવિંગ લાયસન્સના જેટલા પણ તમારા ડ્રાઇવિંગ લાયસન્સ છે, આરસી બુક છે, ડોક્યુમેન્ટ છે, બધા ડોક્યુમેન્ટમાં સમાન માહિતી હોવી હવે ફરજિયાત કરવામાં આવ્યું છે. માત્ર એડ્રેસ જ નહીં પરંતુ મિત્રો નામ, સરનામું તથા મોબાઈલ નંબર અને જેટલી પણ વિગતો છે એ આધાર કાર્ડ મુજબ જ હોવી જોઈએ લાયસન્સ અને આરસી બુકની અંદર. જો નહીં હોય તો મિત્રો એ તમારે કરાવવું પડશે અને એ નહીં હોય તો મિત્રો તમારી ઉપર દંડ પણ લાગી શકે. જેમ કે મિત્રો સરકારનું કહેવું છે કે હાલમાં સરકાર પાસે 12,000 કરોડના ચલાણ એવા છે કે જે લોકો ભરતા જ નથી. એટલે કે જે મિત્રો ઓનલાઈન ચલાણ ફાટે છે. તમે રસ્તા ઉપર મિત્રો ગાડીઓ લઈને જાવશો અને તમેથી મિત્રો જેટલા પણ તમારાથી કાયદાના ઉલ્લંઘન થાય છે, જેમ કે સિગ્નલ તોડો છો, હેલ્મેટ વગર ગાડીઓ ચલાવો છો, ટ્રિપલ સવારીમાં ચડાવો છો, તો મિત્રો જે છે તે તમારી ગાડીની નંબર પ્લેટ ઉપર બિલ ફાટે છે, મેમો ફાટે છે, જેને ઈ મેમો કહેવામાં આવે છે, જે ઓનલાઈન મોકલવામાં આવે છે. હવે ઘણા બધા લોકો મિત્રો આ મેમો ભરતા જ નથી. 12,000 કરોડ રૂપિયાના મેમા ભર્યા વગરના પડ્યા છે. જેથી મિત્રો આ જે વસ્તુ કરવામાં આવશે, જેમ કે લાયસન્સ અને આરસી બુકની અંદર જે માહિતી હશે, આધાર કાર્ડની અંદર સેમ ટુ સેમ કરાવવામાં આવશે. જો એ વસ્તુ થશે તો મિત્રો જેટલા પણ લોકો ઓનલાઈન મેમો નથી ભરતા એમણે પણ ફરજિયાત ભરવો પડશે. એ લોકોને પકડવા માટે સરકારે જાહેરાત કરી છે. તો તમારું લાયસન્સ અને આરસી બુકમાં જે માહિતી છે એ આધાર કાર્ડ સાથે મેચ થાય છે કે નહીં એકવાર ચેક કરી લેજો, અને જો ના હોય તો એ પ્રમાણે બદલાવી લેજો નામ અને માહિતી, નહીંતર મિત્રો ભવિષ્યમાં પ્રોબ્લેમ થઈ શકે. વાત કરીએ તો લોન ઉપાડનારાનો આંકડો ગુજરાતમાં લગાતાર વધી રહ્યો છે. ગુજરાત માટે એક મોટો ચિંતાનો વિષય સામે આવ્યો ત્યારે સૌથી મોટા સમાચાર મિત્રો આવી રહ્યા છે. ગુજરાત રાજ્યની અંદર ખેડૂતો દેવાદાર બની રહ્યા છે, તો બીજી બાજુ મધ્યમ વર્ગના લોકો પણ લગાતાર બેંકમાંથી લોનો ઉપાડી રહ્યા છે. અને આ જે આંકડા છે તે ચોંકાવનારા છે. ઇતિહાસની અંદર મિત્રો પહેલીવાર રેકોર્ડ બ્રેક આંકડાઓ સામે આવ્યા છે, જે ગુજરાત માટે ચિંતાનો વિષય બની શકે. કારણ કે સરકારી બેંકોમાંથી મિત્રો ખેડૂતોએ લીધેલી લોન છે તે 3,64,000 કરોડને પાર કરી ચૂકી છે. ત્યારે ગુજરાતના જે ખેડૂતો છે તે તો મિત્રો પહેલેથી જ દેવામાં ડૂબેલા છે, પરંતુ હવે સામાન્ય માણસો, મધ્યમ વર્ગના લોકો પણ લોનો ઉપાડી રહ્યા છે, દેવામાં ફસાઈ રહ્યા છે. ત્યારે તમને મિત્રો જણાવી દઈએ તો છેલ્લા કેટલાક વર્ષોની સાપેક્ષે 37% લોન જે છે તે વધારે ઉપાડવામાં આવી છે. અને ખેડૂતોની માત્ર વાત કરીએ તો પ્રત્યેક ખેડૂતની માથે અત્યારે 56,000 રૂપિયાનું દેવું છે. બીજી બાજુ જોઈએ તો મિત્રો સામાન્ય જનતાઓ પણ અત્યારે જે છે તે લોનો લઈ રહી છે, કારણ કે ધંધાઓ ઠપ છે. છેલ્લા ઘણા બધા દિવસોથી, છેલ્લા ઘણા બધા વર્ષોથી મંદીનો માહોલ છે. તેની વચ્ચે મિત્રો હવે નાની નાની વસ્તુઓમાં પણ જે છે તે મિત્રો લોન મળવા લાગી છે. જેમ કે મોબાઈલ ફોન ખરીદવાથી લઈને કબાટ, ફર્નિચર ખરીદવું, આટલી નાની નાની વસ્તુઓમાં પણ મિત્રો જે છે તે લોને આ બધી વસ્તુઓ મળવા લાગી છે, જેથી લોકો જે છે તે વધારે લોન ઉપાડી રહ્યા છે. પરંતુ મિત્રો લોન જે છે તે જેટલી વધારે હોય એટલું સારી વાત નથી, કારણ કે ડેપ્ટમાં ગણવામાં આવે છે. અને ગુજરાત ઉપર લગાતાર જે લોનના આંકડાઓ વધી રહ્યા છે, જે ગુજરાત માટે ચિંતાનો વિષય બન્યું. ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો હાઈકોર્ટે નિયમ તોડનાર માટે આપી ચેતવણી. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારે ગુજરાત રાજ્યની અંદર જે નિયમો છે તેનું પાલન કરવામાં આવે તેવી કડક સૂચના આપવામાં આવી છે. ખાસ શહેરની અંદર અને રાજ્યની અંદર મિત્રો જે રખડતા ઢોરો છે, તૂટેલા રસ્તાઓ છે, ટ્રાફિક માર્ગે મિત્રો ફૂટપાથ ઉપર જે ગેરકાયદેસર પાર્કિંગ કરવામાં આવે છે, આ બધી માહિતીઓને લઈને મિત્રો હાઈકોર્ટ સમક્ષ જે રજૂઆત કરવામાં આવી હતી તે પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટે મિત્રો રાજ્ય સરકારને સાફ શબ્દોમાં જણાવી દીધું હતું કે નાગરિકોના જીવને જોખમમાં મૂકનારા જેટલા પણ મિત્રો આડેધડ વારંવાર નિયમો ભંગ કરતા લોકો છે, આવા લોકો સામે કાયદો જે છે તે મિત્રો કડક કાર્યવાહી કરે. કાયદો તોડનારા જેટલા પણ તત્વો છે તેના વિરુદ્ધ સખ્તાઈથી અને લોખંડી હાથે કામ કરવામાં આવે અને આવા લોકોને કડકમાં કડક સજા આપવામાં આવે. કારણ કે જે બીજા લોકોના જીવને જોખમમાં મૂકનારા જેટલા પણ આવા નિયમ તોડનારાઓ છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી જે છે તે કરવામાં આવે તેવી મિત્રો હાઈકોર્ટે સૂચના આપી.
ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો નવી 5000 રૂપિયાની નોટ જાહેર થવામાં આવશે. સૌથી મોટા સમાચાર, નવા વર્ષે નવી નોટ આવી રહેશે કે નહીં. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે જે છે તે ખાસ કરીને સમાચારો આવી રહ્યા છે કે લીલા કલરની નવી 5000 રૂપિયાની નોટ જે છે તે માર્કેટમાં આવી શકે, આરબીઆઈ જાહેર કરી શકે. બાજુમાં મિત્રો તમે જુઓ તો એ ફોટો પણ અહીંયા દર્શાવવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો સોશિયલ મીડિયા પર અવારનવાર જે છે તે આ મેસેજ આવી રહ્યો છે અને ઘણા બધા લોકો મિત્રો આ મેસેજ ફોરવર્ડ કરી રહ્યા છે કે આરબીઆઈ નવી 5000ની નોટ જાહેર કરી રહી છે. તો મિત્રો તમને જણાવી દઈએ આને લઈને ફેક્ટ ચેક કરવામાં આવ્યું અને જાણવા મળ્યું કે આરબીઆઈ આ પ્રકારનો કોઈ પણ નિર્ણય લીધો નથી. આરબીઆઈએ મિત્રો સ્પષ્ટતા કરી છે કે 5000 રૂપિયાની નોટ જારી કરવાનો હમણાં કોઈ પણ પ્રસ્તાવ નથી. આરબીઆઈના ગવર્નરે પણ મિત્રો કહી દીધું કે અત્યારે ચલણી નોટોમાં માત્ર 500, 200, 100, 50, 20 અને 10 રૂપિયાની નોટો છે. આના સિવાય કોઈ પણ નવી નોટ સરકારે જાહેર કરી નથી અને જો કરશે તો આરબીઆઈ દ્વારા માહિતી આપવામાં આવશે. તો આ પ્રકારે 5000ની કોઈ પણ નોટ નીકળી નથી કે નીકળવાની પણ નથી. તો આ પ્રકારના ખોટા અને ભ્રામક મેસેજથી બચીને રહેવું. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગામડે મોટો ફાયદો થશે. ખુશખબર ભર્યા સમાચાર. તો જે એવા લોકો છે કે જે ગામડે રહે છે વર્ષોથી, એમના માટે મિત્રો રાહતના સમાચાર, કારણ કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું સરકારી નાનું મોટું કામ સહી સિક્કા કરાવવા માટે પહેલા તાલુકા અને જિલ્લા લેવલે મિત્રો ધક્કા ખાવા પડતા હતા. તેમાંથી હવે રાહત મળશે. હવે મિત્રો નાના મોટા સરકારી કામો માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાના ધક્કા નહીં ખાવા પડે, કારણ કે સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો હવે ગામડા લેવલે તમારા થઈ જવાના છે. એટલે કે તમારા ગામડાની કચેરીએથી તમને હવે બધા સરકારી કામો મોટા ભાગના પતાવી દેવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા મિત્રો આ સંદર્ભે કરવામાં આવેલી જે જાહેરાત છે તે મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ કામ કરે છે. તે અંતર્ગત હવે તમારા જે આ 67 પ્રકારના જે સરકારી કામો છે તે ગામડા લેવલે પૂરા થઈ જશે, જેથી તમારા વારંવાર તાલુકા અને જિલ્લા લેવલે ધક્કા નહીં ખાવા પડે. અને મિત્રો આની ફી પણ કોઈ વધારે નથી, માત્ર 20 રૂપિયાની ફી આપીને જે છે મિત્રો તમે આ બધા કામો જે છે તે તમારા કરાવી શકશો. તમામ તમારા ગામડેથી, જેમ કે મિત્રો તાલુકા કે જિલ્લાનો જે છે તે હવે ધક્કો નહીં થાય. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો 2000 રૂપિયાનો આવનારો 22મો હપ્તો ક્યારે આવશે તેને લઈને સૌથી મોટા સમાચાર. તેના વિશે મિત્રો તમને જણાવી દઈએ તો 2000 રૂપિયાનો 21મો હપ્તો એટલે કે જે ગયો હપ્તો આવ્યો હતો તેને આજે 1 મહિનો પૂરો થયો. ત્યાર પછી હવે દરેક ખેડૂતોના મનમાં એવો પ્રશ્ન છે કે આવનારો 22મો હપ્તો ક્યારે આવશે. તો તારીખો વિશે તમને માહિતી આપું તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000ના 3 હપ્તા વર્ષે ખેડૂતોના ખાતામાં સરકાર જમા કરે છે. ટોટલ 21 હપ્તા ખાતામાં આવી ગયા છે અને હવે આવનારો 22મો હપ્તો વર્ષ 2026માં આવવાનો છે. ત્યારે મિત્રો તમને જણાવી તો 2025માં કયા મહિનામાં હપ્તા આવ્યા હતા એના આધારે આ વખતનું મિત્રો આવનારા હપ્તાનું અનુમાન લગાવીએ તો મિત્રો વર્ષ 2025માં એટલે કે છેલ્લા 3 હપ્તા જે છે તે ફેબ્રુઆરી, ઓગસ્ટ અને નવેમ્બર મહિનામાં જોવા મળ્યા હતા. એને આધારે આવનારા મહિનાનું અનુમાન કાઢીએ તો મિત્રો આવનારો હપ્તો જે છે તે તમને 1.5 થી 2 મહિનાની અંદર મળી શકે. એટલે કે આવનારો જે ઉત્તરાયણ વાળો મહિનો છે તે મહિનામાં નહીં, અને એનો આગલો મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનો, બીજો મહિનો મિત્રો જે છે તેની અંદર જે છે તે ખાસ કરીને 2000 રૂપિયાનો આવનારો હપ્તો તમારા ખાતામાં આવી શકે. જો કે મિત્રો સરકારે હજુ ઓફિશિયલી ડેટ એનાઉન્સ કરી નથી. જ્યારે કરશે ત્યારે અમે તમને વિડીયોના માધ્યમથી જણાવી આપીશું. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લે તો 1000 રૂપિયામાં ટેબ્લેટ મળશે. નમો યોજનાની જાહેરાત. ત્યારે મોદી સરકાર મિત્રો ઘણી બધી યોજનાઓ ચલાવે છે, તેમાંની આ એક યોજના છે કે જેમાં 1000 રૂપિયામાં ટેબ્લેટ આપવામાં આવશે. ટેબ્લેટ મિત્રો શું છે તો તમને જણાવી દઈએ, મોટી સ્ક્રીન વાળો જે મોબાઈલ હોય છે મિત્રો, જે નોર્મલ મોબાઈલ હોય છે એના કરતા મોટી સ્ક્રીન વાળું મિત્રો જે ટેબ્લેટ આવે છે, જે મિત્રો બાળકો વાપરે છે, વિદ્યાર્થીઓ વાપરે છે, તેમને એ માત્ર 1000 રૂપિયામાં મિત્રો હવે તમને આ યોજનામાં મળશે. ગુજરાતના મિત્રો બજેટમાં પણ આ યોજનાની અંદર જાહેરાત કરવામાં આવી હતી. આ યોજનાનું નામ છે નમો ટેબ્લેટ યોજના, જેના માટે સરકારે 200 કરોડ રૂપિયા પણ પહેલેથી ફાળવેલા છે. ત્યારે આ યોજના હેઠળ 3 લાખ જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપી પણ દેવામાં આવ્યા છે, જેમાં સરકાર એસર અને લેનોવો કંપનીના ટેબ્લેટ આપે છે. તો જો મિત્રો તમારા બાળકો પણ શાળામાં ભણતા હોય, 12 પાસ હોય, તો મિત્રો તમે પણ આ યોજનામાં અરજી કરી શકો. જેમ કે આ નમો ટેબ્લેટ યોજના છે તેમાં માત્ર 1000 રૂપિયામાં જ તમને જે છે તે મોટી સ્ક્રીનવાળા મોબાઈલ એટલે કે ટેબ્લેટ આપવામાં આવશે તમારા બાળકો માટે જે ભણી રહ્યા હોય. અને મિત્રો આમ જોવા જઈએ તો બજારમાં આ ટેબ્લેટ 7, 8 અને અમુક ભાગોમાં 10,000 ઉપરના મળે છે, જે 1000 રૂપિયામાં સરકાર સબસિડી યોજનાની અંદર આપશે.